ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં તાળા લાગ્યા અને ઉર્મિલાબેનને 2020 અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। અમે વારંવાર રજૂઆત કરી છે પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી। એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં બેન હાજર થતા નથી। બહુ સરકારનો કોઈ અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરાઓનું બગડે છે। એનું તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું। અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોય ગ્રામ્યજનોએ આજે શાળાની તાળાબંધી કરી હતી। આ બાબતથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે। ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપૂત છેલ્લા 6 વર્ષથી શાળામાં આવતા નથી। ઉર્મિલાબેન રાજપૂતને તારીખ 1/6/2019થી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે। જોકે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા 164 અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના 183 વિદ્યાર્થીઓ મળી કુલ 350થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા 6 વર્ષથી અધ્ધરતાલ છે, જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નુકસાનકારક છે। ગ્રામજનો અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી અને આ શિક્ષિકાની પ્રતિનિયુક્તિ રદ કરી તેઓને ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત લાવવા રજૂઆતો કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ નિર્ણય ન આવતા તેમજ વિદ્યાર્થીઓનું અને આજે ગ્રામ્યજનોએ શાળામાં શિક્ષિકાની ગેરહાજરીને લઈને હોબાળો મચાવી તાળાબંધી કરી હતી। મારું નામ ભરતભાઈ ગેહલોત છે। હું ગેનાજી ગોળિયાનો છું। ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર 500 થી 600 છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે। અને ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આવ્યા જ નથી। તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરોબર। અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી। અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી। અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી। મારું નામ માળી સુરેશકુમાર બુધરાજી છે। હું એસએમસીનો અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલાબેનને 2020થી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। અમે વારંવાર રજૂઆત કરી છે પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી। બેન પગાર અહીંયાથી લે છે અને નોકરી ફરજ બીજે બજાવે છે। એના માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મિલાબેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે એને તાળું ખોલશો નહીં। એમને ના આવવું હોય તો બીજા શિક્ષકની અહીંયાથી રાજીનામું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ। મારું નામ માળી ઈશ્વરજી સોગાજી, ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળા। બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત। એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં બેન હાજર થતા નથી। બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી વાત છે। એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે તો ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે। અમે આ તાળું ખોલશો નહીં। છોકરા અમારા ભલે રખડે, સરકાર અમારા તરફથી જે વિચારવું હોય વિચારી લે। મારું નામ રમેશકુમાર જગાજી, ગેનાજી ગોળિયાનો રહેવાસી છું। આ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં 2020થી ઉર્મિલાબેન હાજર થતા નથી। આ કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી। અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરાઓનું બગડે છે। 1 થી 5 ધોરણના શિક્ષક છે। મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી। અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે છતાં કોઈ શિક્ષક માનવા તૈયાર નથી। આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ। અહીંયા શાળામાં લોક માર્યો છે અમે। એનું તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું। આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી
અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી.